આ બાજુ હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે અમે જઈએ છીએ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં, અને આ મેળા વિશે થોડીક ચર્ચા કરીએ તો આ મેળો સતત 5 દિવસ સુધી ભરાય છે અને માત્ર રાત્રિ દરમિયાન ભરાય છે. અને આ વખતે મેળો છે એ 11/11/2024 થી 15/11/2024 સુધી મેળો ભરાય છે. એટલે જે લોકોને આવવાની ઈચ્છા હોય તારીખ ખાસ ચોક્કસથી નોંધી લેજો. અને ચાલો અમે લોકો જઈએ છીએ મેળામાં, અને ત્યાં સમગ્ર મેળો તમને પણ બતાવશું અને અમે પણ ફૂલ એન્જોય કરવાના છે. તો ચાલો હવે નીકળીએ મેળામાં. ગાઈસ, અમે લોકો ફાઇનલી મેળામાં પહોંચી ગયા છે. અને બીજી એક ખાસ જે લોકો મેળામાં આવવું છે તેને ખાસ સજેશન આપું છું. ટ્રાફિક રસ્તામાં ખૂબ વધારે હોય છે, એટલે તમે જો વાહન લઈને આવો તો ખૂબ સેફટીથી આવજો. તમારું વાહન ખૂબ જ દૂર મૂકવું પડશે. અને બીજી એક વાત કરું તો પહેલા જ દિવસે 1 લાખ લોકો આ મેળામાં હાજરી આપી હતી, અને બીજે દિવસે 2 લાખ લોકોએ આ મેળામાં હાજરી આપી હતી. અને થોડી એવી બીજી વાત કરું તો આશરે 1955 થી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. એટલે કે 69 વર્ષ પહેલા થી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. એટલે ચાલો હવે આપણે અંદર જઈએ અને ત્યાંનો કંઈક નજારો જોઈએ. જો ગાઈસ, કેટલું સરસ મજાનું આ ગેટ છે. અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરવાનો છે, અને તમે પબ્લિક જોઈ શકો કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે. ગાઈસ, અંદર પ્રવેશતા જ કંઈક સરસ મજાનું દ્રશ્ય જોવા મળ્યું. જોવાની ઊંચાઈ, અને ખૂબ મોજીલો માણસ છે. બધા સાથે ખૂબ મનોરંજન કરે, ફોટાઓ પણ બધા એમની સાથે પડાવે છે. તો મેં પણ લાભ લઈ જ લીધો, પણ હું કંઈ બોલ્યો નથી. એનું કારણ કે ભીડ વધારે છે, એટલે મારો અવાજ ક્યાં આવતો ન હતો, એટલે ખાલી વિડીયો બનાવી લીધો. બીજી એક વાત કરું તો આજુ વખતે મેળામાં તમને ચરખા ક્યાંય પણ જોવા નહીં મળે, કારણ કે અધિકારીઓ દ્વારા આ ચરખા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાઈડ ડાબી સાઈડ બધો વિભાગ નાસ્તા સ્ટોલ માટેનો છે. કોઈને બીવડાવવા હોય તો અહીંથી માલ સામાન લઈ શકાય. ગાઈઝ, અંદર ઘણી બધી ભીડ હોવાથી પોલીસ સુરક્ષા વિભાગ પણ અંદર પોતાનું કામ કરે છે. અને તમે જુઓ કેટલા લાખો લોકો આ મેળાનો આનંદ લે છે, અને દૂર દૂર સુધી તમને ઘણા બધા લોકો જોવા મળશે. અને જે તમને ચરખાઓ દેખાય છે એ માત્ર નાના બાળકો માટે જ છે. મોટા બાળકો માટે આજે વખતે ચરખા એલાઉડ છે નહીં. મિત્રો, આપણે રસ્તામાં ઘણી બધી આ તમે લોકોએ જોયું હશે કે કેટલી બધી પબ્લિક અહીંયા એકત્ર થઈ છે. તો ચાલવામાં પણ સમસ્યા લાગે એટલા બધા લોકો એકી સાથે અહીંયા જોડાયા છે. અને બીજી એક ખાસ વાત કરું તો આજે અહીંયા ભવ્ય પ્રોગ્રામ પણ છે, કે જેમાં આજે રાજભા ગઢવી આવવાના છે, લોક સાહિત્યકાર. તો એ પણ આજનો અહીંયા લાવો છે. હવે અમે લોકો રાઇડ્સ વિભાગમાં આવી ગયા. આ સાઈડ બધી તમને રાઇડ્સ હું એક પછી એક રાઇડ્સ બતાવીશ.
ગાઈસ, આ રાઈડ મેં પહેલી વખત જોઈ કે આ રાઇડ્સમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ છે અને એના ઉપર બાળકો જો કેટલા સરસ મજાના મજા કરે. ગાઈસ, કંઈક અલગ જોવા મળ્યું અને ખરેખર જોવાની ખૂબ મજા આવી ગઈ કે પોતાની હાથની કલાકારીથી કેવા દ્રશ્યો આપણે બતાવ્યા.
ગાઈઝ ફાઇનલી અમે લોકો મેળામાંથી બહાર નીકળી ગયા અને અંદર હું કંઈ પણ બોલી શક્યો નથી. એનું કારણ એ છે કે એટલા બધા સાઉન્ડ સિસ્ટમ ને એટલા બધા ડીજે હતા કે આપણે અવાજ પણ જો હું બોલે તો મોબાઈલમાં કેચઅપ થઈ શકે એમ ન હતો. અને લાખોની સંખ્યામાં આ મેળામાં લોકો આજે જોડાયા છે. અને ખાસ તો આજે બધાના નસીબની વાત એ કે આજે લોક સાહિત્ય રાજભા ગઢવી પણ આવવાના છે, એટલે એના કારણે ઘણા લોકો તો આજના મેળામાં આવ્યા છે. તો આજના મેળામાં ઘણો બધો આનંદ આવ્યો, ઘણી બધી મજા આવી અને ઘણા બધા તમે જોયા હશે કે ઘણા બધા દ્રશ્યો આપણે પહેલી જ વખત જોયા. મારા જીવનની વાત કરું તો મેં એટલો મોટો મેળો મારી લાઈફમાં પહેલી વખત જોયેલો અને એટલી બધી જે અવનવી જે વસ્તુઓ જોઈ અને એ બધી વસ્તુ તમને પણ મેં બતાવી કે તમે પણ કદાચ એ વસ્તુ ફર્સ્ટ ટાઈમ જોઈ હશે. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો મેળામાંથી આવી ગયા છે. સંપૂર્ણ મેળો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને લોકોનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ચાલો હવે આપણે જમી અને નીકળીએ ઘરે.